પ્રિય ભક્તો, મહાશિવરાત્રિના દિવસે બિલીપત્રનો આ એક નાનકડો ગુપ્ત ઉપાય કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ કરી લેજો. એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. તમારા જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નહીં રહે. જિંદગીમાં ક્યારે પાછું વળીને જોવું નહીં પડે. જી હા મિત્રો, જુઓ, જે ઉપાય વિશે હું આ વિડીયોમાં વાત કરવાનો છું, આ ઉપાય ના તો તમને કોઈ શાસ્ત્રમાં મળશે અને ના તો કોઈ પુરાણમાં મળશે. કારણ કે આ ઉપાય એટલો ગુપ્ત, એટલો દિવ્ય અને એટલો ચમત્કારી છે કે પ્રાચીન કાળમાં માત્ર કેટલાક વિશેષ જ્ઞાનીઓ અને ઋષિ મુનિઓને જ ખબર હતી. અને જો આજે આ ગુપ્ત ઉપાય તમારા કાન સુધી પહોંચી રહ્યો છે, તો માની લો કે સાક્ષાત ભગવાન શિવે તમને પસંદ કર્યા છે. આ ઉપાયને સાંભળવા માટે જુઓ, આ ઉપાય તમને હું નથી જણાવી રહ્યો, આ ઉપાય સાક્ષાત ભગવાન શિવ તમને જણાવી રહ્યા છે. તેથી આજે આ નાનકડા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો. કારણ કે શિવરાત્રી પર પૂરા 52 વર્ષો પછી એક મહાસંયોગ બની રહ્યો છે. અને આ મહાસંયોગ દરમિયાન જો કોઈ પણ ભક્તે આ નાનકડો ઉપાય કરી લીધો, તો તમારા જીવનના દરેક દુઃખ, દરેક કષ્ટ અને દરેક તકલીફ દૂર થશે. જી હા, જુઓ, આ ઉપાય એવા લોકો માટે પણ કારગર સાબિત થશે જે લોકો ગ્રહ દોષથી પીડિત છે, જે લોકોને પિતૃદોષ લાગ્યો છે અને આ બે દોષોના કારણે મનુષ્યની ક્યારેય પ્રગતિ થતી નથી. તેનું જીવન થંભી જાય છે, તેનું જીવન અટકી જાય છે. તો જો આજે તમે આ ઉપાય સાંભળી લીધો અને મહાશિવરાત્રિના દિવસે કરી લીધો, તો તમે સાક્ષાત ભગવાન શિવનો ચમત્કાર પોતાની આંખોથી જોશો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે મહાદેવના સાચા ભક્ત આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. પ્રિય મિત્રો, આ ઉપાય સાથે જોડાયેલા નિયમ અને સાવધાનીઓ તમારા માટે જાણવી ખૂબ જરૂરી હશે. કારણ કે જુઓ, ઉપાય જાણ્યા પછી ઘણા બધા લોકો વિડીયોને એમ જ છોડી દે છે. પરંતુ જ્યાં સુધી આપણને ઉપાય સાથે જોડાયેલ જ્ઞાન, નિયમ અને સાવધાનીઓની ખબર હોતી નથી, ત્યારે તે ઉપાય આપણને ક્યારેક કષ્ટ પણ પહોંચાડી શકે છે. તો એટલા માટે તમારે દરેક વાતો સાંભળવી પડશે અને પોતાના મગજમાં ઉતારવી પડશે. જુઓ, મહાશિવરાત્રિ એ રાત્રિ છે જેને સામાન્ય આંખોથી જોનારો માત્ર એક તહેવાર સમજે છે. પરંતુ જે સાધક મનની આંખ ખોલે છે, તે જાણે છે કે આ એ રાત છે જ્યારે સૃષ્ટિની સૌથી સૂક્ષ્મ, સૌથી શાંત અને સૌથી રહસ્યમય ઉર્જા પૃથ્વીની ખૂબ નજીક આવી જાય છે. કહેવાય છે કે આ રાતનો સમય ધીમો થઈ જાય છે, વિચારો ઊંડા થઈ જાય છે અને મનુષ્ય પોતાના ભાગ્યના દ્વાર પર ઊભો હોય છે. જી હા, જુઓ, ભગવાન શિવને લઈને પુરાણોમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે. ભગવાન શિવ, જેનું એક નામ ભોલેનાથ પણ છે અને નામથી જ સ્પષ્ટ છે. ભોલેનાથ એટલા ભોળા છે કે પોતાના ભક્તોને દરેક વરદાન આપે છે અને તેમને અમર વરદાની પણ કહેવામાં આવ્યા છે. તો જુઓ મિત્રો, હું તમને જણાવું છું કે પ્રાચીન કથાઓમાં વર્ણન આવે છે કે આજ રાતે આદિશક્તિ અને મહાદેવનું દિવ્ય મિલન થયું અને આજ રાતે બ્રહ્માંડની નકારાત્મક શક્તિઓ નબળી પડી જાય છે અને સકારાત્મક ઉર્જા જાગે છે. એટલા માટે સાધુ સંતો અને પ્રાચીન કાળમાં જે ઋષિમુનિઓ હતા, મોટા મોટા જ્ઞાનીજનો હતા, તેઓ રાત્રે જાગરણ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે આ રાત્રિ માત્ર ઊંઘવા માટે નથી, પણ ભીતર છુપાયેલી શક્તિને જગાડવા માટે છે. જુઓ, બિલીપત્રને શિવનું પ્રિય એટલે માનવામાં આવ્યું છે કારણ કે તેના 3 પાન સૃષ્ટિના 3 મૂળ તત્વોના પ્રતીક છે. જી હા મિત્રો, કાન ખોલીને સાંભળી લેજો કે આ ઉપાય જે હું જણાવી રહ્યો છું તે બહુ ગુપ્ત છે. કોઈ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાનું નથી. ધ્યાનથી સાંભળજો. બિલીપત્રના પાનના 3 મૂળ તત્વોના પ્રતીક છે: સર્જન, પાલન અને સંહાર. અને જ્યારે મનુષ્ય બિલીપત્ર અર્પિત કરે છે, ત્યારે તે પોતાની અંદરની અશુદ્ધિઓને છોડવાનો સંકેત આપે છે. શિવલિંગ પર ચઢાવવું એ માત્ર પરંપરા નથી, પણ તે પોતાના અહંકારને ઓગાળવાનું પ્રતીક છે. જુઓ, દૂધ ચઢાવવું એ મનની શાંતિનો સંકેત છે અને મૌન જપ કરવો એ આત્માને સ્થિર કરવાનો માર્ગ છે. જ્યારે કોઈ વ્યક્તિની આત્મા સ્થિર થઈ જાય છે, તેની આત્મા આમ તેમ ભટકતી નથી, તો તેને ભગવાન શિવ ચોક્કસ દેખાય છે અને ભગવાન શિવના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે આ રાતે ચંદ્રની સ્થિતિ મનને અત્યંત સંવેદનશીલ બનાવી દે છે અને ભગવાન શિવ તો પોતાની જટામાં ચંદ્રને ધારણ કરે છે. એટલા માટે જે શિવરાત્રિના દિવસે શિવનું સ્મરણ કરે છે, તો તેની ભીતર છુપાયેલી બેચેની ધીરે ધીરે શાંત થવા લાગે છે, તેનું મન હલકું થવા લાગે છે. અને જુઓ, ઘણા લોકો આ રાતે માત્ર પૂજા કરે છે, પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે મૌન સાધના કરે છે. કારણ કે તેઓ જાણે છે કે આ રાતે બોલ્યા વગર કરેલો સંકલ્પ
બોલ્યા વગર કરેલો ઉપાય, બોલ્યા વગર કરેલું કોઈ પણ ગુપ્ત કાર્ય અનેક ગણું પ્રભાવ આપે છે. મિત્રો, પ્રાચીન ગ્રંથોમાં વર્ણન આવે છે કે જે વ્યક્તિ આ રાત્રિએ પોતાના મનને સ્થિર કરી લે છે, તેના જીવનની દિશા બદલાવા લાગે છે. તેના જીવનમાં જે બાધાઓ રહે છે તે ધીરે ધીરે હટવા લાગે છે, ધીરે ધીરે તૂટવા લાગે છે, અને નિર્ણયો સ્પષ્ટ થવા લાગે છે, અને ભય ઓછો થવા લાગે છે. હવે એ રહસ્ય તરફ વધીએ જેને બહુ ઓછા લોકો સમજે છે અને બહુ ઓછા લોકો જાણે છે. જુઓ, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી. તમે વિચારી રહ્યા હશો કે હું તમને કોઈ તાંત્રિક ક્રિયા બતાવીશ, કોઈ જાદુ ટૂણા ટોટકા બતાવીશ, તો બિલકુલ પણ નહીં. બસ એક સાધારણ ગુપ્ત અને એટલો પવિત્ર ઉપાય બતાવીશ કે આ ઉપાય અને આ ઉપાયની પવિત્રતા માતા લક્ષ્મીને શિવરાત્રિના દિવસે તમારા ઘરમાં સ્થિર નિવાસ કરાવી દેશે. જી હા, જુઓ, જણાવી દઉં કે આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, કોઈ દેખાડો નથી, પણ એક મૌન સંકલ્પ છે જેને માત્ર શાંત મનથી કરવો જોઈએ. જ્યારે મહાશિવરાત્રિની રાત ઘેરી થઈ જાય, જ્યારે આસપાસનો ઘોંઘાટ શાંત થઈ જાય, જ્યારે ઘરના લોકો સૂઈ જાય, ત્યારબાદ તમે સ્નાન કરો. સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્ર પહેરો અને એક દીવો પ્રગટાવો અને રૂમનો પ્રકાશ ઓછો રાખો. જુઓ, જો ઉપાય કરવા ઈચ્છતા હો અને ઉપાય કરવાના નિયમો જો તમે જાણી લો તો દરેક ઉપાય ફળ આપે છે. આજના સમયમાં ઘણા લોકો એવા છે જે ફક્ત ઉપાય કરી લે છે, પણ ઉપાય સાથે જોડાયેલા નિયમ, કાર્યપદ્ધતિ, ઉપાય સાથે જોડાયેલી નીતિઓ સાંભળતા નથી. તો જુઓ, જણાવી દઉં કે રૂમનો પ્રકાશ ઝાંખો રાખો, અને ઝાંખો રાખ્યા પછી હવે તમારે શું કરવાનું છે કે જમીન પર બેસવાનું છે અને કરોડરજ્જુ બિલકુલ સીધી રાખવાની છે. આંખ બંધ કરો અને થોડી ક્ષણ માટે માત્ર પોતાના શ્વાસને સાંભળો. તો તેનાથી ધીરે ધીરે મન શાંત થવા લાગશે. કારણ કે જુઓ મિત્રો, કોઈ પણ ઉપાય કરવા પહેલા, કોઈ પણ પૂજા કરવા પહેલા, કોઈ પણ પાઠ કે કોઈ પણ હવન કે કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરવા પહેલા આપણે આપણા મનને શાંત જરૂર રાખવું જોઈએ. હવે ગુપ્ત સાધના પ્રારંભ થાય છે. તે ગુપ્ત સાધના જેને સાંભળવા માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, અર્થાત તે ગુપ્ત ઉપાય જે તમારી કિસ્મતની દિશા બદલશે, જે તમારા ભાગ્યને સુધારશે અને જે તમારી જિંદગી બદલી દેશે. જુઓ, એક સંપૂર્ણ ખંડિત નહીં પણ પૂર્ણ બીલીપત્ર લો, તૂટેલું ના હોય તેવું. હવે જુઓ, ત્યારબાદ તમારે શું કરવાનું છે. જ્યારે તમે બીલીપત્ર લો તો તે બીલીપત્ર કોઈને પણ બતાવવાનું નથી. જી હા, આમ તો આ ઉપાય તમે બિલકુલ શાંત અને એકલા બેસીને કરશો તો સારું રહેશે. હવે જુઓ, તમારે શું કરવાનું છે કે તમારે એક બીલીપત્ર લેવાનું છે જે તૂટેલું ના હોય, ખંડિત ના હોય, તેમાં કોઈ પણ પ્રકારનું છિદ્ર ના હોય. આટલું કર્યા પછી તેને પોતાના બંને હાથની વચ્ચે એવી રીતે છુપાવો જેમ કોઈ દીવાને હવાથી બચાવે છે. એટલે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો તો દીવાને ઓલવાઈ જવાથી બચાવવા કઈ રીતે તમે તમારા હાથ દીવાની બંને બાજુ રાખો છો, ઠીક તેવી જ રીતે બીલીપત્રને પણ પોતાના બંને હાથની વચ્ચે રાખવાનું છે. હવે મનોમન ઓમ નમઃ શિવાયનો જાપ પ્રારંભ કરો. અવાજ બિલકુલ નીકળવો ન જોઈએ, માત્ર મનની અંદર ધ્વનિ ઉઠવી જોઈએ. એટલે કે જેમ આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ તો કેવી રીતે મનોમન કરીએ છીએ, ઠીક તેવી જ રીતે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. જાપ કરતી વખતે કલ્પના કરો કે ચારે બાજુ ઘેરો અંધકાર છે અને તે અંધકારની વચ્ચે શિવનું શાંત સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે. તેમની જટામાંથી ગંગા વહી રહી છે, તેમના મસ્તક પર ચંદ્ર ચમકી રહ્યો છે અને તેમની ચારે બાજુ આછી વાદળી રોશની ફરી રહી છે. જો ભગવાનમાં વિશ્વાસ કરશો તો તમને લાગશે કે હા, સાક્ષાત ભગવાન છે, અને ભગવાનમાં વિશ્વાસ નહીં કરો તો તમને ભગવાન સાક્ષાત આવીને દર્શન દઈ દેશે તો પણ એવું જ લાગશે કે ભગવાન નથી. તો આ ઉપાયમાં સૌથી મોટી વસ્તુ એ છે કે તમારે શ્રદ્ધા રાખવી પડશે, કારણ કે શ્રદ્ધા વગર, વિશ્વાસ વગર કરેલો ઉપાય ક્યારે ફળ આપતો નથી. તો જુઓ, હું તમને જણાવી દઉં કે દરેક જાપ સાથે કલ્પના કરો કે તમારા જીવનની એક એક અડચણ ધુમાડાની જેમ મટી રહી છે. જેમ કે મનનો ભય, નિષ્ફળતાની ચિંતા, આર્થિક દબાણ, બધું ધીરે ધીરે હલકું થઈ રહ્યું છે. અને 108 જાપ પૂરા થવા પર તમે તમારી આંખો ધીમેથી ખોલો. હવે તે બીલીપત્રનું તમારે શું કરવાનું છે એ હું તમને જણાવું છું. જુઓ, તે બીલીપત્રને પોતાના હૃદય સાથે લગાવો અને મનોમન કહો, હે મહાદેવ, મારા ઘરમાંથી અભાવ, ભય અને અડચણ દૂર કરો અને મને મારા જીવનમાં સાચો માર્ગ બતાવો. આટલું તમારે બોલવાનું છે. હવે કોઈને પણ બોલ્યા વગર તે બીલીપત્ર તમારે ચૂપચાપ શિવલિંગ પર અર્પિત કરી દેવાનું છે. અને આટલું ધ્યાન રાખજો મિત્રો
કે જ્યારે તમે મંદિરથી કે શિવાલયથી ઘર તરફ પાછા વળો તો પાછા વળતી વખતે પાછળ વળીને બિલકુલ જોવાનું નથી અને ઘરે આવીને એક મુઠ્ઠી કાચા ચોખા લો અને ઉત્તર દિશા તરફ રાખો. હવે જુઓ, તમે જે દીવો પ્રગટાવ્યો હતો તે દીવો ઓલવશો નહીં, બસ મનોમન આભાર કહો અને સૂઈ જાઓ. હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે? જુઓ, અહીં આ ઉપાયની મહત્વની વાત આવે છે કે આપણે ઉપાય તો શિવરાત્રિની રાત્રે કરી લીધો, પણ ત્યારબાદ શું? તો તમને જણાવી દઉં કે બીજી સવારે જ્યારે તમે ઉઠો તો તમે જે ચોખા ઉત્તર દિશા તરફ રાખ્યા હતા તે ચોખાને કાં તો પક્ષીઓને અથવા ગાયને ખવડાવી દો. જુઓ, આ સાધનાનું રહસ્ય એ નથી કે અચાનક ધન વરસશે. તમે વિચારી રહ્યા હશો કે મેં તો ઉપાય કરી લીધો અને મારા જીવનમાં ધન ધાન્ય આવશે. તો ના, આ તમારી સૌથી મોટી ગેરસમજ છે. જુઓ, આ ઉપાય કરવાથી ધન નહીં આવે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જે મનની અશાંતિ હતી તે અશાંતિ મટશે અને તમારું મન સ્થિર થશે. તમારા નિર્ણયો સુધરશે અને બિનજરૂરી ખર્ચ ઘટશે. જુઓ, તકો દેખાશે અને ધીરે ધીરે જીવનમાં સ્થિરતા આવશે. કારણ કે મિત્રો, સાચું ધન માત્ર પૈસા નથી, શાંતિ, સ્વાસ્થ્ય, તક અને સન્માન છે. જુઓ, પૈસા એક સમય પછી પૂરા થઈ જશે, પણ જે શાંતિ, સ્વાસ્થ્ય, તક આપણને મળશે અને જે સન્માન આપણને મળશે તે ક્યારેય ખતમ નહીં થાય. અને જ્યારે આ ચારે સાથે આવે છે ત્યારે જ ઘર સમૃદ્ધ થાય છે. પણ શિવની કૃપા શોરબકોરથી નહીં પણ મૌનથી આવે છે. ભગવાન શિવ એવા ભગવાન છે કે તેમને મનાવવા માટે, તેમની પાસે મનોકામના પૂર્ણ કરાવવા માટે આપણે હંમેશા શાંત ચિત્ત રાખીને, મનને સ્થિર રાખીને તેમને મનાવવા જોઈએ, ઉપાય કરવો જોઈએ. શિવની કૃપા દેખાડાથી નહીં પણ સત્યથી આવે છે. તો જે આ રાતે શાંત મનથી શિવનું સ્મરણ કરે છે તે ક્યારેય ખાલી રહેતો નથી. ધીરે ધીરે ચાલે છે પણ સાચો ચાલે છે અને અંધકારમાંથી નીકળીને પ્રકાશ તરફ વધે છે અને અંતમાં માત્ર એક જ ધ્વનિ રહી જાય છે, હર હર મહાદેવ. તો મિત્રો જુઓ, હવે આ ઉપાયના કેટલાક નિયમો અને સાવધાનીઓ જે ખૂબ ખાસ છે તે જાણી લઈએ. કારણ કે ઉપાય તો તમે જાણી લીધો છે, પણ તમને એ નથી ખબર કે આ ઉપાય કર્યા પછી તમારે કયા કયા કાર્યો નથી કરવાના અને કઈ કઈ વસ્તુઓથી તમારે અંતર રાખવાનું છે. આ ઉપાય સાથે જોડાયેલો પહેલો નિયમ એ જ છે કે તમે તમારું મન શાંત રાખો. મન શાંત રાખવું અર્થાત સ્પષ્ટ શબ્દોમાં હું તમને જણાવી દઉં કે આ ઉપાય ડર સાથે ના કરવો જોઈએ. જો તમે આ ઉપાય કરવામાં ડરી રહ્યા હો કે ફળ પ્રાપ્તિને બદલે કંઈક અશુભ ના થઈ જાય તો બિલકુલ પણ નહીં. આ ઉપાય તમારે ડરની સાથે નથી કરવાનો, લાલચ કે ઉતાવળમાં નથી કરવાનો, પણ શ્રદ્ધા અને સ્થિર મનથી કરવાનો છે. અને તમારે શુદ્ધતા રાખવાની છે. જુઓ, સ્નાન કરીને સાફ કપડાં પહેરો અને સાફ કપડાં પહેરવાની સાથે સાથે જગ્યા પણ સાફ હોવી જોઈએ. કારણ કે જુઓ, ઉપાયમાં પવિત્રતા રાખવી ખૂબ જરૂરી હોય છે. ક્યાંક એવું ના થાય કે તમે જે બેડરૂમમાં સૂઈ રહ્યા હો તે જ બેડરૂમમાં આ ઉપાય કરવા લાગો. તો ના, આ ઉપાય કાં તો તમે તમારા ઘરના રસોડામાં કરો અથવા તો થઈ શકે તો જ્યાં તમે તમારા ઘરનું મંદિર રાખ્યું છે તે રૂમમાં કરો. કારણ કે ત્યાં પવિત્રતા પણ હશે અને ત્યાં દેવી દેવતાઓનો વાસ પણ હશે. જેમ રસોડામાં તમે જાણો જ છો કે કેટલા પ્રકારના દેવી દેવતાઓ બિરાજમાન રહે છે અને ભગવાનના મંદિરમાં તો સ્વયં દેવી દેવતાઓ બેસે છે. શુદ્ધતા રાખવાની છે, તમારે સ્નાન કરવાનું છે, સાફ કપડાં પહેરવાના છે. ત્યારબાદ જે બીલીપત્ર હોય તે એકદમ સારું હોય, તૂટેલું, સૂકું કે કીડો લાગેલું બીલીપત્ર વાપરશો નહીં. અને મૌન જાપ કરો. મંત્ર મનમાં જ બોલવો, અવાજ કાઢવો નહીં અને પૂરા 108 વાર આ મંત્રનો જાપ કરો. આ મંત્રને અધૂરો ના છોડશો અને વચ્ચેથી ઉઠવાનું નથી. દિશાનું ધ્યાન રાખો. ચોખા હંમેશા ઉત્તર દિશામાં જ રાખો. સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે અને ચોખા માતા લક્ષ્મી સાથે સંબંધ રાખે છે. અને એવું પણ કહેવાય છે મિત્રો કે જે માણસ ભગવાન શિવના શિવલિંગ પર દરરોજ એક દાણો પણ ચોખાનો અર્પિત કરે છે તો તેના સુખ, શાંતિ, ધન, સમૃદ્ધિના માર્ગ ખુલે છે. જુઓ, આને દેખાડા, ઘમંડ કે બીજાને પ્રભાવિત કરવા માટે ના કરશો. સૌથી પહેલી વસ્તુ તમે ધ્યાન રાખજો અને શ્રદ્ધા, કર્મ, ઉપાયની સાથે સાથે પોતાની મહેનત અને સાચા કર્મ ચાલુ રાખજો. ત્યારે જ જીવનમાં સંતુલન બને છે. જુઓ મિત્રો, આના નિયમો તો મેં તમને જણાવ્યા, પણ આનાથી સંબંધિત સાવધાનીઓ પણ હું તમને જણાવું છું કે જો તમે લાલચ સાથે ઉપાય કરશો તો ઉપાય તમને ક્યારેય ફળ નહીં આપે. જેમ તમે વિચારી રહ્યા છો કે મેં ઉપાય કરી લીધો અને તરત ધન મળશે, આ બધું વિચારીને કરશો તો
તો મન ભટકશે અને શાંતિ નહીં મળે. એટલા માટે આ ઉપાયને લાલચ સાથે નથી કરવાનો. આ ઉપાયને સાચી શ્રદ્ધાથી, સાચા દિલથી અને સાચા ભાવ સાથે કરવાનો છે. જુઓ, ડરના કારણે ના કરશો. આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, માત્ર ધ્યાન અને એક સંકલ્પ છે. કારણ કે તાંત્રિક ક્રિયા તે હોય છે જેમાં બીજાનું નુકસાન હોય અને આપણું ભલું હોય. પરંતુ ના, આ માત્ર ઉપાય છે, તો આમાં કોઈનું ખરાબ નથી થઈ રહ્યું. આ ઉપાય તમે માત્ર સ્વયં માટે કરશો. હવે જુઓ, શિવરાત્રિના દિવસે તમારે માંસ અને મદિરા જેવી વસ્તુઓથી દૂર રહેવાનું છે, કારણ કે આ અશુભ વસ્તુઓ છે. ઓછામાં ઓછું તે દિવસે શરીર અને મનને હલકું રાખો. આ પ્રકારની વસ્તુઓનું સેવન ના કરશો અને ગુસ્સા કે ઉદાસીમાં ના કરશો. ખૂબ બેચેન મનથી સાધના કરવા પર ધ્યાન નથી લાગતું અને ભગવાન શિવના આશીર્વાદ પણ મળતા નથી. આ ઉપાયને તમે મજાક કે પરીક્ષણમાં ના કરશો. આ પ્રયોગને રમત સમજીને ના કરશો, કારણ કે આ ઉપાયના જે નિયમો છે તે ખૂબ કઠોર છે. આ ઉપાયના જે ઉદ્દેશ્યો છે તે સાધારણ નથી. એટલા માટે આ ઉપાય કરતી વખતે મજાક મસ્તી બિલકુલ ના કરશો. થોડા ગંભીર થઈ જજો. ત્યારબાદ જુઓ, જપ શરૂ કરીને વચ્ચેથી ઉઠવું કે ફોન જોવો તમારે નથી કરવાનું. જો તમે એકવાર મંત્ર જપવાનું શરૂ કરી દો છો તો તમારે પછી મંત્ર અંત સુધી, જ્યાં સુધી 108 વાર નામ ના થઈ જાય ત્યાં સુધી તમારે નથી છોડવાનું. અને બીજાને નુકસાનની ભાવના, કોઈના ખરાબ માટે ક્યારેય સંકલ્પ ના લેશો. અને પરિણામની ઉતાવળ, આ મન બદલવાની પ્રક્રિયા છે, ચમત્કારની નહીં. એટલા માટે મિત્રો જુઓ, ઉપાયો કરતી વખતે તમે પરિણામની ચિંતા ના કરશો, કારણ કે પરિણામ ભગવાન શિવના હાથમાં છે. તમે માત્ર કર્મ કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને બધાને આ ઉપાય ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમને ઉપાય સારો લાગ્યો હોય તો તમે બધા આ નાનકડા વિડીયોને લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.